તલવાર, પાઇપ અને પટ્ટા સાથે જાહેરમાં ગેંગ વોર, કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં ઉડાડ્યા ધજાગરા. ઘટના વડોદરાની. કપડવંજ લૂંટ સહિત હત્યાનો ભેદ 48 કલાકમાં ઉકેલાયો. ઉત્તર પ્રદેશના 4 આરોપીની ધરપકડ કરાઈ. ફતેગંજ ગેંગવોર કેસ: પોલીસે આરોપીને વરઘોડો કાઢ્યો, જાહેરમાં ઉઠક-બેઠક કરાવી મંગાવી માફી. ઘટના વડોદરાની. સુરતમાં ફી માટે વિદ્યાર્થીને પરીક્ષા આપતા અટકાવી, આઘાતમાં તેણે આત્મહત્યા કરી લીધી. પોલીસની નેમ પ્લેટ સાથે બકરા ચોરી કરવા આવ્યા હતા, અસલી પોલીસે કરી ધરપકડ. ઘટના ભરૂચની. સુરતમાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ ગળફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. વિદ્યાર્થિની જે શાળામાં અભ્યાસ કરતી હતી એ શાળામાં ફી નહીં ભરવા બાબતે સંચાલકો દ્વારા તેને ટોયલેટ પાસે ઊભી રાખવામાં આવી હતી અને દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં ગોધરા પોલીસ પહોંચી હતી. વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. વધુ તપાસ હાથ ધરાઈ છે. અરવલ્લીમાં 4 દિવસથી ગુમ થયેલ 12 વર્ષીય બાળકીનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો. આણંદમાં માતા બોલાવે છે એમ કહી 18 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક લક્ઝરી બસે પલટી ખાતા 25 પ્રવાસીઓ ઘવાયા. સરકારી ભરતી બોર્ડનો મહત્વનો નિર્ણય: જીપીએસસી દ્વારા ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે સામાન્ય અભ્યાસ માટે એક જ સિલેબસની તૈયારી કરવાની રહેશે. ખાસ કરીને અલગ-અલગ ભરતીઓ માટે સામાન્ય અભ્યાસનો એક જ સિલેબસ રહેશે. આ સિલેબસની મદદથી ઉમેદવારો એક પરીક્ષાની તૈયારી કરતો હશે તો બીજી તૈયારી પણ સરળતાથી થઈ શકે. જાહેરાત બાદ અભ્યાસક્રમની રાહ ન જોવી પડે તે માટે વર્ગ 1, 2, 3ની ભરતીના સિલેબસમાં સામાન્ય અભ્યાસક્રમમાં ફેરફાર કરાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના અતિ સંવેદનશીલ મનાતા દરિયાકાંઠા વિસ્તારમાં વધી ગયેલા ગેરકાયદેસર દબાણો પર કાબૂ મેળવવા માટે સ્થાનિક જિલ્લા પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરીને આવા ગેરકાયદેસર દબાણો ધ્વસ્ત કરવામાં આવ્યા છે. ત્યારે ગત તારીખ 11થી તારીખ 18 જાન્યુઆરી સુધી ચાલેલું ઓપરેશન ડિમોલિશન પૂર્ણ થયું છે. રવિવારે તેમજ આજે સોમવારે દબાણ હટાવો અંગેની કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી. વર્ષ 2022ના પ્રથમ તબક્કા તેમજ તાજેતરના બીજા તબક્કામાં મળી કુલ આશરે રૂ.125 કરોડની સરકારી જમીન પરનું અતિક્રમણ હટાવવામાં આવ્યું છે. નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, 2 વ્યક્તિના મોત.